નમસ્કાર મિત્રો, હમણાં તાજેતરમાં જ અમારા વડીલ ઈશુભાઈનું એક ગીત અમે ગાયું કે દ્વારકામાં કોક તને પૂછશે કે કાનવલી ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા. હવે આની અંદર પ્રશ્નાર્થો છે, તો અમે પણ એવી રીતે કમ્પોઝિશન બનાવ્યું કે લોકોને પ્રશ્નાર્થ લાગે અને એની અંદર જે વેદના, એની અંદર જે ભાવ છે એ બનવા પૂરતો ભરવાનો અમે ભાવ પ્રયત્ન કર્યો છે. અને મારી બાજુમાં ઈશુભાઈ બેઠા હોય મારે ગાવાનું થાય એ તો એક આનંદની ઘડી કહેવાય. દ્વારિકામાં કોક તને પૂછશે કે શ્યામ ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો શું રે જવાબ દઈશ માધા. દ્વારિકામાં કોક તને પૂછશે કે કાનવલી ગોકુળમાં કોણ હતી રાધા. આ ગીત એટલા માટે લખવું પડ્યું કે આઠે રાણીઓની બાજુમાં કૃષ્ણ બેઠા છે જી દ્વારકાની દોઢીએ, અને જ્યારે કંઈક લાગણી, પ્રેમ, સંબંધ, આત્મીયતાની વાતો નીકળે ત્યાં કૃષ્ણ એક જ વાત કરે કે આ વાત તમારા મોઢે હારી નથી લાગતી. કારણ સત્યભામા પૂછે, રૂક્ષ્મણી પૂછે, મિત્રવંદા પૂછે, લક્ષ્મણા પૂછે, કાલિંદી પૂછે, આઠે રાણીઓ પૂછે કે જ્યારે પણ કંઈક લાગણીની વાત આવે છે, જ્યારે કંઈક આત્મીયતાની વાતો આવે છે, સંબંધની સગપણની વાતો આવે, ત્યારે તમે અમારા હોઠે આંગળી મૂકી દો છો કે આ બંધ કરો. આ એક જ પાત્ર ને અધિકાર છે આ વાત કરવાનો. વાહ વાહ, જય હો. સંબંધ વિશે, સગપણ વિશે, નાતા નેડા વિશે. વાહ વાહ. તો ઈ આ રાધા રાધા તમે કર્યા કરો છો જી તો 100 વર્ષ થઈ ગયા આજ તમને મૂકીને આવે હા ગોકુળ થી. હા તો ઈ રાધા અહીં હું કામ નથી આવ્યા કોઈ દી, અને તમે શું કામ નથી ગયા ત્યાં ગોકુળમાં? આટલું તમારું આત્મીય પાત્ર હોય, ટુકડો પ્રેમનું પાત્ર હોય, તો તમારે કોક દી તો જવું જોઈએ ને ત્યાં. એની શું દશા થતી હશે ત્યાં? એટલે ઈ પ્રશ્ન રૂક્ષ્મણી પૂછે કે સત્યભામા પૂછે કે આ તમને અમે પૂછીએ છીએ કે આ રાધા કોણ હતી, કઈક ઓળખાણ તો આપો. માત્ર રાધા રાધા કયો, અમે તો નામ તરીકે જાણીએ છીએ કે કોઈ ગોપી હતી ગોકુળમાં, એમ તો કોણ રાધા હતી? તો દ્વારકામાં કોક તને પૂછશે કે કાનવલી ગોકુળમાં કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ માધા. સાંભળીએ હેમંતભાઈના કંઠમાં. તારું તે નામ તને યાદ નહોતું તે દીથી, રાધાનું નામ હતું હોઠે. ઠકરાણા પટરાણા કેટલાય હતા તોય, રાધા રમતી હાથ કોઠે. આજ રાધા વીણ વાસણીના વેણ નહીં વાગે, શિદને સોગંદયા ખાધા, તો સુરે જવાબ દઈશ માધા, તો સુરે જવાબ દઈશ માધા. વાહ બંધુ બાબા.